તો જો આજે આપણે અગત્યનો પ્રશ્ન લઈશું. અવાજ આવે છે ને? હેલો. તો આજે આપણે અગત્યનો પ્રશ્ન લઈશું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ટોરેડ એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી ટોરેડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધો. ટોરેડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધો. તો એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી આપણે ટોરેડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અનંત લંબાઈના સોલેનોઇડ વડે મળતા ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરી ચૂક્યા. હવે આપણે ટોરેડ વડે મળતા ચુંબકીય ક્ષેત્રની વાત કરવાની છે. તો જો એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી ટોરોઇડ વડે મળતું આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો પહેલા તો સમજી લઈએ એમ્પિયરનું સર્કિટલ નિયમનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તો પ્રશ્ન કેવો છે? મોસ્ટ આઈએમપી. તો ટોરોઇડ વડે મળતું આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ કઈ રીતનો છે? તો ઇન્ટિગ્રેશન સર્કલ ઇન્ટિગ્રેશન d/dl બરાબર μ0 * સિગ્મા. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો અને ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. પહેલા તો ટોરોઇડ કોને કહેવાય? તો ટોરોઇડ કોને કહેવાય તો પહેલા સમજી લઈએ. ધારો કે આપણું સોલેનોઇડ આપેલું છે. આ સોલેનોઇડનો છેડો A અને આ છેડો B. આને આપણે વર્તુળાકાર વાળીના રીતે જોડી દઈએ. બંને છેડાઓને A અને B ના રીતે જોડી દેવામાં આવે. તો A અને B ના રીતે જો જોડી દઈએ તો બનતી જે રચના જે છે એ બનતી રચનાને આપણે શું કહીશું? તો ટોરોઇડ કહીશું. શું કહીશું? ટોરોઇડ કહીશું. તો ટાયરની ટ્યુબ જેવી રચના જે છે ને, ટાયરની ટ્યુબ હોય. ધારો કે ટાયરની ટ્યુબ છે અને આ ટાયરની ટ્યુબને ફરતે આમ બહાર કાઢવામાં બાઇન્ડિંગ કરેલું. તો આવી જે બનતી રચના જે છે એ બનતી રચનાને આપણે શું કહીશું? ટોરોઇડ કહીશું. તો સોલેનોઇડના બંને છેડાઓ જ્યારે જોડી દેવામાં આવે ત્યારે બનતી જે રચના જે છે એ બનતી રચનાને આપણે શું કહીશું? ટોરોઇડ કહીશું. શું કહીશું? ટોરોઇડ કહીશું. તો આખું યાદ રાખવાનું. ધારો કે અનંત લંબાઈનો જો સોલેનોઇડ હોય તો બહારના વિસ્તારમાં મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. અહીંયા પણ બહારના વિસ્તારમાં મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. પણ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય ન હોય એવું આપણે અગાઉની થિયરીમાં ભણી ચૂક્યા. તો એ જ સોલેનોઇડમાંથી જો તમે ટોરોઇડ બનાવો તો જો આને વાળીને આમ વર્તુળ બનાવી દઈએ, આવી રીત બનાવી દઈએ, આવું ટાયર બનાવી દઈએ તો પછી આ વિસ્તાર અંદર આવી જાય એટલે B = 0. સોરી, B = 0. આ બહારનો વિસ્તાર રહેશે અને બહારના વિસ્તારમાં B બરાબર શું થશે? 0 થાય. પરંતુ જે અંદરનો જે વિસ્તાર જે છે એ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય નહીં. તો ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોતું નથી. તો આવું અનંત લંબાઈનું જો સોલેનોઇડ આપ્યું હોય અને આ બંને છેડાઓ જો જોડી દેવામાં આવે તો આવી બનતી જે રચના જે છે અનંત લંબાઈના સોલેનોઇડના બંને છેડાઓ જ્યારે જોડી દેવામાં આવે ત્યારે બનતી જે રચના જે છે એ બનતી રચનાને આપણે ટોરોઇડ કહીશું. શું કહીશું? ટોરોઇડ. હવે આવા ટોરોઇડ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો અનંત લંબાઈના સોલેનોઇડ માટે આપણે ભણી ચૂક્યા કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોતું નથી. આ રીતે છેડા A અને B ને આપણે જોડી દઈએ તો આ બહારનો વિસ્તાર થાય. આપણા સોલિડ ટોરોઇડનો બહારનો વિસ્તાર કહેવાય. એટલે આ ગાળાની અંદર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બનશે. આ વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને. પરંતુ આ જે વચ્ચેનો વિસ્તાર જે છે એ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય નહીં. તો કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એની આપણે હવે ચર્ચા કરવી છે. હજુ આપણે સમજી લઈએ. ધારો કે આ ટોરોઇડ આપ્યું તો ધારો કે આવો એક ટોરોઇડ છે.
આ તો ટોરેડ આપેલું છે. હવે ટોરેડનો તમે જો આરસેટ લો તો આ તાર અંદરની તરફ જાય તો આ તાર બહારની તરફ આવે. અંદરની તરફ જતા તારના આપણે શા વડે દર્શાવીએ? અંદરની તરફ જતા તારના આપણે ક્રોસ વડે દર્શાવીએ. તો બહારની તરફ નીકળતા તારના આપણે શા વડે દર્શાવીએ? ડોટ વડે દર્શાવીએ. અથવા તો આમ વિચારીએ તો આ અંદરની તરફ જાય તો આ બહારની તરફ આવે. તો અંદરની તરફ જતા તારને તમે અહીંયા ક્રોસ વડે દર્શાવો તો આને ડોટ વડે દર્શાવીએ. તો જો આનું આરસેટ લેવામાં આવે તો આરસેટ લેવામાં આવે તો ટોરોઇડ માટે આટલું યાદ રાખો. આની આકૃતિ તમે આ રીતે દોરી શકો. ધારો કે આ જે છે પરિઘ, એ પરિઘમાં આ રીતે દોરી દો. આ અંદરનો પરિઘ તો અંદરનો પરિઘ દોરી દઈએ. ધારો કે અહીંયા તાર અંદરની તરફ છે તો અહીંયા આપણે ક્રોસ વડે દર્શાવીએ. તો એની એક્ઝેટ ઉપર તાર બહારની તરફ છે તો આપણે ડોટ વડે દર્શાવીશું. તો અહીંયા જેટલા ક્રોસ હશે એટલા અહીંયા ડોટ હશે. તો જો એનો ઊભો છેદ લેવામાં આવે તો અહીંયા આપણને ડોટ મળે તો અહીંયા ક્રોસ મળે. તો આ રીતે અંદરની તરફ જતા તાર બતાવ્યા છે બધા. તો આ ટોરોઇડની અંદરની તરફ જતા તાર છે. તો આ ટોરોઇડની બહાર આવતા તાર છે. જેટલા ક્રોસ હોય એટલા શું હશે? ડોટ હશે. ક્લિયર? વૃદ્ધિ બે વધી ગયા હોય તો તમે સમજો કે જેટલા ક્રોસ હોય એટલા ડોટ હોય. તો આવું એક ટોરોઇડ છે. આ ટોરોઇડનો અંદરનો વિસ્તાર કહેવાય. આ બધી જો પ્રવાહ આઈ જેટલો દાખલ થાય તો પ્રવાહ આઈ જેટલો બહાર નીકળે એવું તમે વિચારી શકો. હવે આવા ટોરોઇડ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. કયા નિયમનો ઉપયોગ કરીને? એમ્પિયરના સર્કિટનો નિયમનો ઉપયોગ કરીને આપણે ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. તો જો અહીંયા ધ્યાન આપો. ટોરોઇડની આ વચ્ચે આટલા સુધીની જે ત્રિજ્યા છે મધ્ય બિંદુ એટલે અક્ષ, આ ટોરોઇડનો અક્ષ બને કહેવાય. આ જોઈએ ટોરોઇડનો અક્ષ. તો ટોરોઇડના અક્ષને અનુલક્ષિત જે ત્રિજ્યા મળે તેને આપણે ટોરોઇડની ત્રિજ્યા કહીશું. ધારો કે આ ટોરોઇડનો અક્ષ છે. તો આ અક્ષને અનુલક્ષિત ટોરોઇડની ત્રિજ્યા કેટલી લઈશું? તો આ લઈએ. અંદરના વિસ્તાર તો ટોરોઇડની ત્રિજ્યા આપણે કેટલી લઈએ? a લઈએ. અંદરના વિસ્તારમાં ત્રિજ્યા કેટલી લઈએ? r લઈએ. અંદરની બાજુનું જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો અંદરની બાજુ તમારે એમ્પિયર લૂપ દોરવી પડે. બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બહારની બાજુ તમારે એમ્પિયર લૂપ દોરવી પડે. અને આ વચ્ચેના વિસ્તારમાં જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો વચ્ચેના વિસ્તારને અનુલક્ષીને તમારે શું દોરવી પડે? એમ્પિયર લૂપ દોરવી પડે. તો જો આને આપણે વિસ્તાર a કહીએ, આને વિસ્તાર b કહીએ અને વિસ્તાર c કહીએ. એમાં તો આ a b c આ રીતે આપણે દર્શાવી દઈએ. તો હા ઓકે. તો જો અહીંયા આપો ટોરોઇડની વાત કરીએ તો ટોરોઇડના અંદર જે ટોરોઇડની અંદર ફરી એકવાર બોલી દઉં છું. ધારો કે ટોરોઇડની ત્રિજ્યા આપણે કેટલી લીધી? આ લીધી. આ ટોરોઇડનો બહારનો વિસ્તાર કહેવાય. આ પણ ટોરોઇડનો બહારનો વિસ્તાર કહેવાય. આ ટોરોઇડનો અંદરનો વિસ્તાર કહેવાય. ફરી એકવાર બોલી દઉં છું. ધારો કે આવો અનંત લંબાઈનું સોલિનોઇડ હોય. આવા અનંત લંબાઈના સોલિનોઇડમાંના બે છેડાઓ જ્યારે જોડવામાં આવે, જ્યારે બે છેડાઓ જોડીશું ત્યારે બનતી રચનાને આપણે શું કહીશું? તો ટોરોઇડ કહીશું. ટોરોઇડ માટે આપણે યાદ રાખવાનું આવું અનંત લંબાઈનું જ્યારે સોલિનોઇડ આપેલું હોય એના છેડા a અને b ના આપણે જોડી દઈએ ત્યારે આવી બનતી જે રચના જે છે એ બનતી રચનાને આપણે શું કહીશું? ટોરોઇડ કહીશું. શું કહીશું? ટોરોઇડ કહીશું. હવે સોલિનોઇડના બહારના વિસ્તારમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. તો આ ટોરોઇડનો બહારનો વિસ્તાર કહેવાય. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. અહીંયા પણ સોલિનોઇડનો બહારનો વિસ્તાર તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. અને વાળો તો આ પણ વિસ્તારનો ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? શૂન્ય હશે. પણ અહીંયા વચ્ચેના વિસ્તારનો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય નથી. તો અહીંયા ટોરોઇડના વચ્ચેના વિસ્તારનો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય નહીં. તો વિભાગ a માટે, વિભાગ b માટે, વિભાગ c માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ધારો કે ટોરોઇડની ત્રિજ્યા આપણે ધારી લઈએ. ધારો કે ટોરોઇડની ત્રિજ્યા કેટલી છે? તો a છે. અથવા તો r લઈએ. જો બુકમાં અહીંયા આપ્યું હોય તો અહીંયા આપણે એ લખીશું કે ટોરોઇડની ત્રિજ્યા કેટલી છે? a છે. ટોરોઇડના આંટાઓની સંખ્યા આપણે ધારી લઈએ. ધારો કે ટોરોઇડના આંટાઓની સંખ્યા
કેટલી છે તો n છે. તો આંટાઓની સંખ્યા કેટલી છે n છે. દરેક આંટામાંથી વહેતો પ્રવાહ પણ આપણે ધારી લઈએ કે ધારો કે દરેક આંટામાંથી વહેતો પ્રવાહ I છે. હવે આકૃતિમાં દર્શાવેલું છે ટોરેન્ટના બહારના વિસ્તાર બિંદુ A માટે, બિંદુ B માટે અને બિંદુ C માટે આપણે શું કરવાનું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આપેલા વિસ્તાર ના બિંદુઓ A, B અને C માટે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપેલા વિસ્તારો બિંદુઓ A, B અને C આગળ આપણે શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે બિંદુ A માટે જો તમે વિચારો તો બિંદુ A માટેની વાત કરીએ આપણે. જો બિંદુ A માટેની જો વાત કરીએ તો બિંદુ A માટે તમારે બહારની બાજુ એમ્પીયર લૂપ દોરવી પડે. તો બહારની બાજુ એમ્પીયર લૂપ દોરતા તો આખા ટોરેન્ટને ઘેરેવી તમારે આવી એમ્પીયર લૂપ બનાવવી પડે. તો બિંદુ A માટે જેટલો પ્રવાહ દાખલ થાય એટલો પ્રવાહ બહાર નીકળે. એકબીજાને અસર શું કરશે? નાબૂદ કરશે. તો આ તમે આ રીતે તમે એમ્પીયર લૂપ બનાવો તો આ લૂપ માટે તમે જુઓ જેટલો પ્રવાહ દાખલ થાય છે એટલો બહાર નીકળે છે. જેટલો દાખલ થાય છે એટલો બહાર નીકળે એટલે સિગ્મા I ની કિંમત કેટલી થઈ જાય? 0 થઈ જાય કે નહીં? તો જેટલો પ્રવાહ બહાર નીકળે છે એટલો શું થાય છે? દાખલ થાય છે. એટલે બિંદુ A માટે જો લખીએ તો સિગ્મા I બરાબર શું થાય? 0 થાય. और सिग्मा I बराबर 0 થાય તો સર્કલ ઇન્ટિગ્રેશન B.dl બરાબર તો શું લખીએ? μ0 * સિગ્મા I. સિગ્મા I ની કિંમત 0, ધેરફોર B બરાબર શું થશે? 0. કારણ કે dl does not equal to 0. dl ની કિંમત શૂન્ય નથી. અને B અને dl વચ્ચેનો ખૂણો પણ કેટલો? cos θ પણ does not equal to 0. તો જો B અને dl ની દિશા સમાન હોવાથી શું થશે બોલો? B dl cos θ 0 નથી. cos θ ની કિંમત 0 નથી, dl ની કિંમત 0 નથી, ત્યારે સંકલનની કિંમત કેટલી આવે છે? 0 આવે છે. અને સંકલનની કિંમત જો 0 આવતી હોય તો પછી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? તો 0 હોય. તો બિંદુ A માટે એટલે બહારના વિસ્તાર માટેની જો વાત કરીએ તો ત્યાં સિગ્મા I ની કિંમત 0 થાય છે. સિગ્મા I ની કિંમત 0 થવાના લીધે બિંદુ B આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો 0 થાય. હવે અહીંયા ધ્યાન આપો. બિંદુ C માટેની વાત કરીએ. જો બિંદુ C માટેની જો વાત કરીએ તો અંદરની બાજુ તમારે એમ્પીયર લૂપ બનાવવી પડે. તો અંદરની બાજુ અંદરના વિસ્તારમાં એમ્પીયર લૂપ બનાવતા હવે અંદરના વિસ્તારમાં જો એમ્પીયર લૂપ આપણે બનાવીએ તો એમાં તો પ્રવાહ નથી જોઈએ, એક પણ તાર આવતો નથી. તાર આવતો નથી એટલે ફરી પાછું I નું મૂલ્ય કેટલું? 0. આ બહારના વિસ્તારમાં I નું મૂલ્ય કેમ 0 થયું? તો જેટલો પ્રવાહ દાખલ થાય છે એટલો બહાર નીકળે છે એટલે સિગ્મા I ની કિંમત કેટલી થાય? બેઝિક સરવાળો 0 થાય. અને બેઝિક સરવાળો 0 થવાના લીધે સર્કલ ઇન્ટિગ્રેશન B.dl ની કિંમત કેટલી થાય? 0 થાય. સંકલનની કિંમત 0 એટલે B ની કિંમત 0. કારણ કે આ dl તો 0 હોય જ નહીં. અને જો ચુંબકીય ક્ષેત્ર મળે તો અહીંયા cos θ ની કિંમત પણ 0 થતી નથી. હંમેશા સ્પર્શકની દિશામાં જ હોય. રીંગ વડે મળતા ચુંબકીય ક્ષેત્ર માટે સ્પર્શકની દિશામાં હોય એટલે cos θ ની કિંમત પણ 0 ના થાય. તો પછી આ સંકલનની કિંમત 0 હોય તેનો મતલબ એ થયો કે B ની કિંમત કેટલી હોય? 0 હોય. બિંદુ C માટેની વાત કરીએ તો અંદરના વિસ્તાર માટે જો આપણે એમ્પીયર લૂપનો જો બનાવીએ તો અંદરના વિસ્તારમાં જો એમ્પીયર લૂપ બનાવીએ તો સિગ્મા I ની કિંમત કેટલી થશે? તો 0. કારણ કે અંદર એક પણ બહાર તાર આવતો જ નથી. આ વિસ્તારમાં બહાર તાર આવતો નથી એટલે સિગ્મા I બરાબર 0. અને સિગ્મા I બરાબર 0, ધેરફોર B બરાબર 0. આના જેવું થાય તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો 0 થાય. તો આ ટોરેન્ટના બહારના વિસ્તારો માટે ચુંબકીય ક્ષેત્ર 0 છે. હવે આ વચ્ચેના વિસ્તાર માટેની વાત કરીએ તો એ રીતે આપણે બિંદુ B માટેની વાત કરીએ કારણ કે ટોરેન્ટની ત્રિજ્યા એ હોય તો આપણે એ ત્રિજ્યાનું અહીંયા શું બનાવીએ? બોલો એમ્પીયર લૂપ બનાવતા. તો
તો એ ત્રિજ્યાની અથવા તો જો બુકમાં ત્રિજ્યા r લીધી હોય તો અહીંયા r લખી દેજો તો આ ત્રિજ્યાની એમ્પિયર લૂપ બનાવતા તો આ ત્રિજ્યાને એમ્પિયર લૂપ બનાવો તો બિંદુ B માટે તમે આ ત્રિજ્યા જો એમ્પિયર લૂપ બનાવો તો હવે આ એમ્પિયર લૂપની અંદર એક જ દિશાના પ્રવાહો મળશે જો બધા ક્રોસ જ મળશે આ ડોટ તો જે છે એ તો બહારના વિસ્તારમાં છે એમ્પિયર લૂપમાં આવતા જ નથી એમ્પિયર લૂપમાં જો ના આવતા હોય તો એવા પ્રવાહો તમારે લેવાના જ નથી તો આ પ્રવાહો તો આવશે જ નહીં તો હવે કયા પ્રવાહો આવશે માત્ર અંદરના જ પ્રવાહો આવે અંદરના પ્રવાહો જો લઈએ તો એ માત્ર અંદરની તરફ જ છે તો આનો બેઝિક સરવાળો કદી શૂન્ય થાય નહીં તો પછી એ વખતે સિગ્મા i ની કિંમત કેટલી થાય બધા આંટાઓ આવી જશે દરેક આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો છે i તો અહીંયા બધા આંટાઓ આવી જતા હોય તો દરેક આંટામાંથી વહેતો પ્રવાહ જો i હોય તો પછી સિગ્મા i બરાબર શું લખીશું એક આંટામાંથી વહેતો પ્રવાહ i હોય તો n આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો થાય ni ત્યાર પછી થીટાની કિંમત કેટલી થશે 0 અંશ એટલે cos થીટાની કિંમત કેટલી થશે 1 તો સર્કલ ઇન્ટિગ્રેશન b.dl ની કિંમત કેટલી મળશે તો b.dl બરાબર શું લખીશું સર્કલ ઇન્ટિગ્રેશન b dl cos થીટા તો b કોમન કાઢો ઇન્ટિગ્રેશન dl થાય પણ આ બધા dl નો જો તમે સરવાળો કરો આ એમ્પિયર લૂપ ઉપર તમે જો dl નો સરવાળો કરો તો આ વર્તુળનો શું મળે પરિઘ મળે એની ત્રિજ્યા આપણે કેટલી લીધી છે એમ્પિયર લૂપની ત્રિજ્યા r લીધી છે માટે બધા dl નો જો તમે સરવાળો કરો તો વર્તુળનો પરિઘ મળે અને વર્તુળનો પરિઘ મળે તો અહીંયા b પરિઘનું મૂલ્ય કેટલું તો 2π તો b 2πr તો b.dl ની કિંમત b 2πr મળે છે સિગ્મા i ની કિંમત કેટલી છે તો ni છે તો હવે આપણે શું કરીશું એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીએ તો સર્કલ ઇન્ટિગ્રેશન b.dl શું લખીશું બોલો μ0 સિગ્મા i b.dl ની કિંમત મૂકી દઈએ તો b 2πr μ0 સિગ્મા i ની જગ્યાએ શું લખી દઈએ ni તો પહેલા તમે આટલું લખીએ હવે સ્ક્રીનશોટ પાડી લો એક કામ કરો આટલી જગ્યાનો આપણે ઉપયોગ કરી લઈએ તો b ના ઉકળતા બનાવો તો b બરાબર શું લખીશું μ0 n/2πr i આ 2πr ના બાજુ લઈ દઈએ 2πr એટલે પરિઘની લંબાઈ n એટલે કુલ આંટાઓની સંખ્યા ભાગ્યા લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા કહેવાય તો n/2πr ની જગ્યાએ આપણે સ્મોલ n મૂકી દઈએ તો સ્મોલ n બરાબર n/2πr જે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે તો n/2πr ની જગ્યાએ હું સ્મોલ n મૂકી દઉં તો b બરાબર શું લખીશું μ0 ni થાય તો b બરાબર μ0 n/2πr આના બરાબર જો લખીએ તો b μ0 ni થશે તો n/2πr ની જગ્યાએ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા જો લેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે તો b બરાબર μ0 ni જેટલું મળે છે તો આમ ટોરોઇડના અંદરના વિસ્તારમાં એટલે કે બહારના વિસ્તારમાં એટલે બિંદુ એ આગળ ચુંબકીય ક્ષેત્ર 0 ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 પણ આ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે તો b બરાબર μ0 ni જેટલું મળે સોલેનોઇડ અનંત લંબાઈના સોલેનોઇડ વડે જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે એટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપણને ટોરોઇડ વડે મળે છે પણ અહીંયા n ની જગ્યાએ શું લખીશું n/2πr જે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય તો ટોરોઇડના અક્ષની દિશામાં જેમ પ્લાન સોલેનોઇડના અક્ષની દિશામાં હતો એમ અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર એ ટોરોઇડના અક્ષની દિશામાં હોય dl ની દિશામાં હોય આ ચુંબકીય ક્ષેત્ર આટલી હશે અક્ષની દિશામાં તો આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર મળે છે તો આને આપણે એમ્પિયરનો કયો નિયમ કહીશું સર્કિટલ નિયમ કહીશું તો આટલું તમે ફટાફટ લખી લો હવે બીજો પ્રશ્ન આપણે લખી દઈશું જે g માટે મોસ્ટ ટાઈમ વિશેનું સૂત્ર તથા થિયરી મુજબ પૂછાય તો પણ તમને આવડવું જોઈએ બે અનંત લંબાઈના સમાંતર તાર વચ્ચે
એક તાર વડે બીજા તાર વડે તાર માટે એક તાર વડે બીજા તાર પર લાગતું ચુંબકીય બળ શોધો। એક તાર વડે બીજા તાર પર લાગતું ચુંબકીય બળ શોધો। तो बे अनंत लंबाईना समांतर तार माटे एक तार वडे बीजा तार पर लागतो आपणे शुं शोधवानुं छे चुंबकीय बळ शोधवानुं छे। अब बे अनंत लंबाईना तार लईए धारो के आ एक तार ए तार छे बीजो तार आपणे बी तार लईए आ बंने तार केवा छे तो अनंत लंबाईना तार छे। धारो के बंने तारना आपणे एक्स अक्षने समांतर गोठव्या छे एक तारना आपणे एक्स अक्ष पर ज गोठवी दઈએ और एक तार ने एक्स अक्ष ने समांतर गोठव्यो। आ बंने वच्चेनुं लंब अंतर केटલું છે તો બે તાર વચ્ચેનું લંબ અંतर d છે। તો એ પહેલા આપણે લખી દઈએ ધારો કે બે અનંત લંબાઈના તાર a અને b છે। બીજું ए માંથી વહેતો પ્રવાહ આપણે કેટલો લઈએ IA લઈએ b માંથી વહેતો પ્રવાહ કેટલો લઈએ IB અને તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે IA અને IB છે। તેમાંથી પસાર થતો પ્રવાહ IA અનુક્રમે IA અને IB છે। બે તાર વચ્ચે લંબ અંતર કેટલું છે તો d છે। બે તાર વચ્ચેનું લંબ અંતર કેટલું છે તો સ્મોલ d છે। તો બે તાર વચ્ચેનું લંબ અંતર સ્મોલ d છે। બે તારોમાંથી વહેતો પ્રવાહ કેટલો છે તો IA અને IB છે। હવે એક તાર વડે બીજા તાર વડે લાગતું ચુંબકીય બળ જો શોધવું હોય તો તમારે શું કરવું પડે એક તાર વડે બીજા તાર પર મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે। ધારો કે અહીંયા વાળું ચુંબકીય બળ શોધવું છે તો એક તાર વડે આ બિંદુ આગળ મળતું દરેક બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો કેવું હશે સરખું હશે કારણ કે અનંત લંબાઈનો તાર છે। એટલે આ તારનું તમે અહીંયા ચુંબકીય ક્ષેત્ર લો તો આનો તમારે શું લેવાનો પ્રવાહખંડ લેવાનો। પછી તમને ખબર છે કે ચુંબકીય બળનું સૂત્ર કયું આવશે તો F બરાબર આપણે શું લખીએ છીએ IM ક્રોસ B લખીએ છીએ। તો ચુંબકીય બળ પ્રવાહખંડ ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું હોય તો IM ક્રોસ B હોય એવો અગાઉની થિયરીમાં આપણે ભણી ચૂક્યા। આટલું યાદ રાખો। એક તારનું તમારે શું લેવાનું બોલો એક તારનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું અને બીજા તારનો પ્રવાહખંડ લેવાનો। બીજા શબ્દોમાં કહીએ જો તમે આ તારનું અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધો તો આનો પ્રવાહખંડ લો। જો આ તારનું અહીંયા ચુંબકીય ક્ષેત્ર લો તો પછી આનો પ્રવાહખંડ લો। એક તારનું ચુંબકીય ક્ષેત્ર તો બીજા તારનો પ્રવાહખંડ। આટલું યાદ રાખવાનું। એક તારનું ચુંબકીય ક્ષેત્ર તો બીજા તારનો પ્રવાહખંડ લેવો પડે। શું યાદ રાખશો એક તારનું ચુંબકીય ક્ષેત્ર અને બીજા તાર પ્રવાહખંડ વિદ્યુત પ્રવાહખંડ। તો આ ભૂલ ના થવી જોઈએ એટલે ચુંબકીય બળ શોધવાનું છે એટલે કયો શબ્દ વાપર્યો છે ચુંબકીય બળનો। और બે તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ શોધવું હોય તો ચુંબકીય ક્ષેત્ર જોઈએ પ્રવાહખંડ જોઈએ। તો કોઈ એક તારનું તમારું ચુંબકીય ક્ષેત્ર લેવાનું અને બીજા તારનો તમારે શું લેવો પડે પ્રવાહખંડ લેવો જોઈએ। તો અહીંયા આપણે જોઈએ કે એ તારનો આપણે એ તાર વડે d અંતરે મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું આવશે તો જો એ તાર વડે અહીંયા આવું લખ્યું છે ને એ તાર વડે d અંતરે એટલે d અંતરે કયો તાર આવે b તાર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર તો અનંત લંબાઈના તાર વડે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ખબર છે b બરાબર શું લખીશું μ0I/2π d થાય। હવે આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય તો આમ તમે જો વિચારો તો અહીંયા તમે એમ્પિયર લૂપ આમ વિચારો તમે તો એની સ્પર્શકની દિશામાં કઈ બાજુ હોય સ્પર્શકની દિશામાં। હવે આના પર તમે આમ એમ્પિયર લૂપ બનાવો આ રીતે તો એના સ્પર્શકની દિશામાં મળે। और स्पर्शकની દિશામાં મળે તો કઈ દિશામાં હોય તમે વિચારો આમથી આમ વિચારીએ
તો કઈ દિશામાં હશે? તો એ તમે વિચારી શકો કે તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા સ્પર્શકની દિશામાં હશે. કઈ બાજુ હશે? સ્પર્શકની દિશામાં હશે. હવે અહીંયા આપણે શું લેવાનું? પ્રવાહખંડ લેવાનો છે. અહીંયા l લંબાઈનો આપણે પ્રવાહખંડ લઈ લઈએ. તારની લંબાઈ છે એટલે કે તાર B પર આપણે પ્રવાહખંડ વિચારી લઈએ. તો તાર B પર પ્રવાહખંડ અને એ પ્રવાહખંડને આપણે શું પ્રવાહખંડ કેટલો લઈશું? I * L છે. IB * L. તો તાર B પર L લંબાઈનો આપણે શું લીધો? વિદ્યુત પ્રવાહખંડ લીધો. આની લંબાઈ આપણે કેટલી લઈએ છીએ? L જેટલી લઈએ છીએ. તો અહીંયા મળતો પ્રવાહખંડ કેટલો થશે? IB * L જેટલો થાય. તો પછી ચુંબકીય બળનું મૂલ્ય કેટલું થાય? તો F બરાબર શું લખીશું? IL × B. માટે આના બરાબર શું લખીએ? તો ILB sin વેવ, કારણ કે લંબરૂપીય છે અને લંબરૂપીય હોવાના લીધે અહીંયા આપણે શું લખીશું? ILB sin વેવની કિંમત એટલે અહીંયા આપણને ચુંબકીય બળનું મૂલ્ય મળે. તો I ની જગ્યાએ આપણે શું લખીશું? IL ની જગ્યાએ શું લખીશું? IBL. B ની જગ્યાએ લખી દઈએ μ0 I. પ્રવાહ કેટલો હતો? એ જેટલો અહીંયા આપણે લખી દઈએ IA કેટલા? 2π. તો ફરી એકવાર બોલી જાઉં છું. બે તાર વચ્ચેનું અંતર કેટલું છે? તો D છે. અહીંયા કયા તારમાંથી A તાર વડે B અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો A તારમાંથી કેટલો પ્રવાહ વહે છે? IA જેટલો પ્રવાહ વહે છે. તો મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? તો μ0 IA 2π થાય. તાર B પર પ્રવાહખંડ જો લઈએ તો IB * L થાય. હવે ચુંબકીય બળ એ IL અને B થી બનતા સમતલ લંબરૂપીય હોય. એટલે ખૂણો કેટલો બનશે? તો 90 અંશ બનશે. કારણ કે આ IL ની દિશા અને એના માટે આ B ની દિશા, સ્પર્શકની દિશા શું બનશે? B ની દિશા. બંને એકબીજાને કેવા બનશે? લંબરૂપે બને. તો એ આપણે શું લખીશું? ILB sin 90. તો ILB IL ની જગ્યાએ શું લખીશું? IBL. B ની કિંમત મૂકી દઈએ μ0 IA 2π. તો આના બરાબર જો લખીએ તો ચુંબકીય બળનું મૂલ્ય કેટલું થાય? તો ચુંબકીય બળનું મૂલ્ય F બરાબર μ0 IA * IB * L upon 2π d થાય. આટલું ચુંબકીય બળ મળે. તો તાર A વડે તાર B પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું છે? તો μ0 IA IB L upon 2π d જેટલું છે. પહેલા તમે આટલું લખી દો ફટાફટ. તો ચલો આપણે શું લખીએ? તો અહીંયા જે નાખો B બરાબર μ0 IA upon 2π d. પણ હવે આ ચુંબકીય ક્ષેત્રની દિશા તમને ખબર પડી કઈ બાજુ છે? તો આમ સ્પર્શકની દિશામાં. એટલે આ z અક્ષની દિશા બને. કઈ બને? z અક્ષની દિશા. જો દિશા સાથે દર્શાવીએ તો B ની દિશા કઈ થશે? z અક્ષની દિશા. એટલે અહીંયા k કેરેટ લઈ લો. સદિશ B માટે k કેરેટ. IL ની દિશા કઈ બાજુ છે? તો x અક્ષ છે. એના માટે આપણે લઈ લઈએ તો IL ની દિશા કઈ બાજુ છે? તો I કેરેટ. હવે તમે વિચારો આ I કેરેટ અને આ k કેરેટ. I ક્રોસ k અને I ક્રોસ k બરાબર તો માઈનસ j થાય ને. તો આની દિશા કઈ બાજુ છે? તો y અક્ષની દિશામાં. કઈ બાજુ દિશામાં? y અક્ષની દિશામાં. તો આને સદિશ સ્વરૂપે જો દર્શાવીએ તો f બરાબર આવું લખાય μ0 IA IB upon 2π d into L into j કેરેટ. અહીંયા દિશાની કેવી આવશે? માઈનસ. આ માઈનસ દિશાની શું દર્શાવે છે? આના વડે આના પર કઈ બળ લાગે છે? આકર્ષણ બળ લાગે. કઈ બળ લાગે છે? આકર્ષણ બળ લાગે. કઈ બળ? આકર્ષણ બળ લાગે છે. એટલે જો બંનેમાં સમાન દિશામાં જો પ્રવાહ વહેતો હોય તો આને આ શું કરે છે? આકર્ષે છે. શું કરે છે? સોરી, અહીંયા માઈનસ k કેરેટ આવે. આ માઈનસ k કેરેટ એટલે અહીંયા શું થશે? બોલો માઈનસ k ક્રોસ I માઈનસ k ક્રોસ I એટલે અહીંયા પ્લસ j કેરેટ આવે. કારણ કે આ z અક્ષની ઋણ દિશા છે. આ z અક્ષની ધન દિશા. તમારી તરફ જો z અક્ષની ધન દિશા તો આપણે સ્પર્શક આમ જો વર્તુળ બનાવીએ તો z અક્ષની ઋણ દિશા અને z અક્ષની ઋણ દિશા એટલે માઈનસ k કેરેટ. એટલે માઈનસ k I ક્રોસ માઈનસ k I ક્રોસ માઈનસ k એટલે પ્લસ j. એટલે આ આને આકર્ષે છે. તો આ y અક્ષની ધન દિશા તરફ બળ લાગે. એટલે આ તાર વડે આ તાર શું થાય? આકર્ષાય છે. તો અનંત લંબાઈના તાર માટે જ્યારે A તારમાંથી IA જેટલો પ્રવાહ પસાર થતો હોય, B તારમાંથી IB જેટલો પ્રવાહ પસાર થતો હોય, બે તાર વચ્ચેનું અંતર કેટલું હોય? તો d જેટલું હોય. તો એક તાર વડે બીજા તાર પર લાગતો આપણે ચુંબકીય બળ જો શોધવું હોય તો આપણે યાદ રાખો એક તારનું તમારું ચુંબકીય ક્ષેત્ર લેવાનું, બીજા તારનું તમારું પ્રવાહખંડ લેવાનું. આમાં આપણે IA જેટલો પ્રવાહ પસાર કરીએ છીએ
એટલે અનંત લંબાઈનો તાર હોવાથી તેના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર μ0 I/2π છે. હવે આ અનંત લંબાઈનો તાર છે. હવે જુઓ, આમ જો તમારી તરફ જો દિશા હોય તો એને આપણે k કેરેટ લઈશું અને મારી તરફ જો દિશા આવે તો શું લેવાય -k કેરેટ. આ k કેરેટ, આ -k કેરેટ, યાદ રાખજો. આ x અક્ષની દિશા છે, બરોબર. હવે અહીંથી આમ પ્રવાહ પસાર થાય. પ્રવાહની દિશા તમે આગળ ગોઠવી દીધી. આમ વાળી દઉં તો નીચેના છેડા માટે જુઓ, આગળ કોની કઈ તરફ આવે છે? આ નીચેનો છેડો કહેવાય. નીચેના છેડા માટે આગળ મારી તરફ આવે છે અને આગળ જો મારી તરફ આવતું હોય તો -k કેરેટ થાય. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બનશે બોલો? પ્રવાહની દિશા આ બને. આમ આગળ આપણે આ તારને ઘેરી દઈએ તો આગળ મારી તરફ આવતી હોવાના લીધે આપણે -k કેરેટ લઈશું. પ્રવાહખંડ જો કઈ બાજુ છે? તો x અક્ષની દિશામાં છે. આપણે બીજા તાર ઉપર જે પ્રવાહખંડ લીધો x અક્ષની દિશામાં લીધો એટલે I કેરેટ. પણ હવે I ક્રોસ k હોય તો -j લગાય, પણ I ક્રોસ -k હોય તો આ ક્લિયર રાખો. I ક્રોસ k હોય તો -j થાય, પણ એ માઈનસ અને માઈનસ શું થઈ જશે? પ્લસ, એટલે j. તો ભાઈ ચુંબકીય બળ કઈ બાજુ લાગશે? આ તાર વડે આના પર લાગતું ચુંબકીય બળ કઈ બાજુ છે? તો ઉપરની તરફ હોય. કઈ બાજુ છે? ઉપરની તરફ છે. તો તાર એ તાર b ને શું કરે છે? આકર્ષે છે. ત્યારે બંનેમાં સમાન દિશામાં જો પ્રવાહ વહેતો હોય તો તાર એ તાર b ને શું કરે છે? આકર્ષે છે અને ચુંબકીય બળનું મૂલ્ય આટલું હોય. મૂલ્ય આટલું હોય એની દિશા આટલી હોય. ક્યારે? બંને તાર x અક્ષ ઉપર સંપાત થયેલા હોય અને x અક્ષની ધન દિશામાં પ્રવાહ વહેતો હોય ત્યારે. ચલો ખ્યાલ આવી ગયો. તો ચુંબકીય બળનું મૂલ્ય આટલું મળે. હવે એકમ લંબાઈ દીઠ હવે જો તાર a વડે તાર b પર લાગતું બળ કહેવાય. શું કહેવાય? તાર a વડે તાર b પર લાગતું બળ, એટલે આને આપણે FBA વડે દર્શાવીશું. તાર a વડે તાર b પર લાગતું બળ, આ FBA ની કિંમત મળે. તો એ રીતે તાર b એ તાર a પર બળ લગાડે એ કઈ બાજુ છે? તો આમ નીચેની તરફ છે. તો એને આપણે શું કહીશું? FAB કહીશું. તો તાર b વડે તાર a પર લાગતું બળ એને આપણે શું કહીશું? FAB કહીશું. FBA નું મૂલ્ય જેટલું મળે એટલું જ FAB નું મૂલ્ય મળે. તો આટલું યાદ રાખો. FBA બરાબર FAB, બંનેના મૂલ્યો સરખા. બંનેના મૂલ્યો કેટલા? તો μ0 IA IB n upon 2πd જેટલા. બંનેના મૂલ્યો કેવા છે? તો સરખા છે. પણ બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ. આના વડે આના પર લાગતા બળની દિશા નીચેની તરફ, આના વડે આના પર લાગતા બળની દિશા કઈ બાજુ? ઉપરની તરફ. બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. તો આટલું યાદ રાખવાનું. મૂલ્યો સમાન, દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. અને દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો તમે આવું લખી શકો. FBA બરાબર -FAB. આને તમે આઘાતી બળ કહો તો આને આપણે પ્રત્યાઘાતી બળ કહીશું. તો ન્યૂટનના ગતિના કયા નિયમનું પાલન થાય? તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય. આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળના મૂલ્યો કેવા? સમાન, દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય છે. એક તાર બીજા તાર પર આઘાતી બળ લગાડે તો બીજો તાર પહેલા તાર પર કયો બળ લગાડે? પ્રત્યાઘાતી બળ લગાડે છે. આટલું તમારે યાદ રાખવાનું. હવે યાદ એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવું હોય તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ એક તાર વડે બીજા તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ એને આપણે F આ BA તો અહીંયા FBA લખી શકીએ. FBA બરાબર કેપિટલ FBA ભાગ્યા શું થશે? F. એકમ લંબાઈ દીઠ અહીંયા વડે ભાગી દેવા પડે. ચલો n વડે ભાગી દઈએ તો શું થશે બોલો? અને n વડે ભાગી તો n ઉડી જશે તો શું આવશે બોલો? μ0 IA IB upon શું લખાય? 2πd થાય. આને આપણે FBA કહીશું. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ FBA બરાબર μ0 IA IB upon 2πd જેટલું હોય છે. તો આને આપણે શું કહીશું? બે અનંત લંબાઈના તાર વડે એક તાર વડે બીજા તાર ઉપર લાગતું ચુંબકીય બળ. તો આટલા સુધી આપણે રાખીશું. આજે અહીંયા આપણે સ્ટોપ કરીશું.